એક મહત્વના સમાચાર જે અમદાવાદથી મળી રહ્યા છે તેની વાત કરીએ તો છારાનગરમાં કાયદા વ્યવસ્થાના વિરોધમાં બેસણું રાખવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં સ્થાનિકો તેમાં જોડાયા છે। લોકોએ પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો છે। છારાનગરમાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે જે બનાવ બન્યો હતો તેમાં છારાનગરમાં પોલીસે રેડ કરી હતી, રાત્રે રેડ કરી હતી અને ત્યારે બંને છારાનગરના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। तो जे रीते हालमां कायदो व्यवस्थानुं बेसणुं राखवामां आव्युं छे कारण के पोलीसे जे रीते त्यां मारामारी करी हती लोको साथे अने आक्षेप प्रति आक्षेप बंने तरफथी थई रह्या छे। आ विषय વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જાવેદ સૈયદ પાસેથી। જાવેદ, જે રીતે આજે કાયદો વ્યવસ્થાનું બેસણું છારાનગરમાં રાખવામાં આવ્યું છે, કેવો માહોલ છે ત્યાં, શું વધુ માહિતી? ખાસ કરીને જો વાત કરવા જઈએ તો પોલીસ દમન તો તે સંદર્ભે આજે છારાનગરના રહીશો દ્વારા જે આપ જોઈ શકો છો કેમેરામાં ખાસ કરીને જે માહોલ છે પોલીસનું બેસણું રાખવામાં આવ્યો છે। ઘણા લોકો એકતાનો એક કહી શકાય કે ખાસ ને ખાસ એકતા લોકોમાં દેખાઈ રહી છે। આપણા સાથે કેટલાક લોકો અહીંયા સ્થાનિક જોડાયા છે, ખાસ કરીને એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દક્ષિણભાઈ, ખાસ કરીને આપનો જો વિરોધ છે, શું વિરોધ છે અને ઘટના સંદર્ભે આપનું શું કહેવું છે? એમાં એવું છે કે 26મી તારીખે રાત્રે મિડનાઇટ અને 27મી વહેલી સવારે જે પ્રકારે પોલીસે અહીંયા દમન કર્યો છે અને જે રીતે લો એન્ડ ઓર્ડરના ધજ્જી ઉડાઈ નાખી છે છારાનગરની અંદર, લોકોને ઘરમાંથી કાઢીને માર્યા છે, રેપ્યુટેડ લોકોને કાઢીને માર્યા છે, પત્રકારોને માર્યા છે, વકીલોને માર્યા છે। તેથી અમને એવું લાગે છે કે લો એન્ડ ઓર્ડર છે અહીંયા મરી ગયું છે। એટલે એનું બેસણું અમે લોકો આજે રાખેલું, એના મરસિયા અમે લોકો ગાયેલા અને આનાથી અમે સરકારને એ સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ તમારે કમસે કમ આટલી શરમ કરવી જોઈએ, પોલીસ આટલી શરમ કરવી જોઈએ કે તમે જ્યારે તમે કહો છો કે તમે રેડ કરવા જાઓ છો, તમને કોણે અધિકાર આપ્યો છે કે તમે કોઈને ઘરમાંથી કાઢીને તમે મારો? એટલે લો એન્ડ ઓર્ડર મરી ગયું છે। એમને રિયલાઇઝ થાય કે ગુજરાત જે પ્રોસ્પરસ સ્ટેટ માનવામાં આવે છે, મોડલ સ્ટેટ માનવામાં આવે છે, આખા ઇન્ડિયામાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે, એ સ્ટેટની અંદર અમદાવાદ જેવા શહેરની અંદર એક લોકાલિટીની શું સ્થિતિ છે? બીજું કે અહીંથી રેલી કાઢીને અમે લોકો પોલીસ ચોકી જઈશું, જે લોકો એમને માર્યા છે એ બધાને અમે લોકો વિક્ટિમના લોકો જે ફૂલ આપશે અને ફૂલ આપીને અમને કહેશે કે ભાઈ તમે અમને દંડો આપ્યો, અમે તમને ફૂલ આપીએ છીએ। આનાથી વધારે તો એક કમ્યુનિટી પોતાનું આટલો સારો જેસ્ચર તમને કઈ રીતે આપી શકે? તમને આપણી ખાસ કરીને જે રેલીમાં છે ગાંધીગીરી કઈ એક પોલીસના સામે દમનના સામે ગાંધીગીરી, આપણે હવે વિરોધ કઈ રીતે રહેશે અને માંગણી શું રહેશે? જો માંગણી એવી છે સરકારને કે હોમ મિનિસ્ટર તાત્કાલિક આમાં ઇન્ટરવીન કરે અને જેટલા બી લોકોને ઇનોસન્ટ લોકોને પકડ્યા છે એ બધાને 169નો રિપોર્ટ કરીને બધાને છોડવામાં આવે। જેટલા બી વાહનો તોડ્યા છે એનું કલેક્ટર સાહેબને અમે અહેવાલ આપી દઈશું, એમનો મુઆવજા પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એના પૈસા આપે લોકોને જે નુકસાન કર્યું છે। અને ત્રીજી વાત, જે ખાસ વાત છે કે અમે લોકો ટ્રાઇબ છીએ પણ અમને ઓબીસીમાં રાખી દીધા છે। એટલે અમને એઝ અ ટ્રાઇબ તરીકે એસસી અને એસટી એટ્રોસિટી એક્ટ છે એની અંદર નાખવામાં આવે, એનું ઇન્ક્લુઝન કરવામાં આવે, જે ડીનોટિફાઈડ અને નોમેટિક ટ્રાઇબ છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની એટ્રોસિટી પોલીસ કે બીજા કોઈ ન કરે, જેથી અમને લીગલ પ્રોટેક્શન હોય। તો આ અમારી 3 મેઇન માંગણીઓ છે। લોકોને તાત્કાલિક છોડવામાં આવે અને એટ્રોસિટી એક્ટની અંદર ઇન્ક્લુઝન કરવામાં આવે। તો હજી ખાસ કરીને જો વાત કરવા જઈએ તો છારાનગરમાં જે પોલીસ ગુજારો ત્યારબાદ સ્થાનિકો, એક મોટી માત્રામાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ તમામ લોકો એક થઈને સાથે જોડાયા છે અને પોલીસ સામે જે ફૂલ આપીને ગાંધીગીરીનો વિરોધ અને રેલી પ્રદર્શન રાખવામાં આવ્યું છે। જી આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે દંડાવાળી થઈ હતી તેની સામે હવે ગુલાબ આપવામાં આવશે પોલીસને।